ભાવનગર શહેરમાંથી ગંભીર અને ચોંકાવનારી ખબર સામે આવી છે। શહેરમાં ભારે લોડિંગ વાહનોનો ત્રાસ ફરી એકવાર જીવલેણ સાબિત થયો છે। આજે સવારે રાણીકા વિસ્તારમાં નોકરીએ જતા બાઇક ચાલકને માટીએ ભરેલા ટ્રકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। મૃતકની ઓળખ પ્રદીપભાઈ મહેશભાઈ પટધરિયા તરીકે થઈ છે। પ્રદીપભાઈ રોજની જેમ બાઇક પર નોકરીએ જઈ રહ્યા હતા ત્યારે બેફામ આવી રહેલા ટ્રક ચાલકે તેમને કચડી રાખ્યા હતા। અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। સ્થાનિકોએ તાત્કાલિક પોલીસે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી। મહત્વની વાત તો એ છે કે નવા બંદર માર્ગના ડાયવર્ઝનના કારણે ભારે લોડિંગ વાહનો શહેર મધ્યમાંથી પસાર થઈ રહ્યા છે। ભીડભાડવાળા વિસ્તારોમાં પણ વાહન ચાલકો બેફામ ઝડપે વાહન હંકારી રહ્યા છે, જેના કારણે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે। છેલ્લા થોડા મહિનાઓમાં અનેક લોકો આવા અકસ્માતોમાં જીવ ગુમાવી ચૂક્યા છે, છતાં પણ તંત્રની આંખ હજુ સુધી ખુલતી નથી। આજની ઘટના એક પરિવાર માટે કાળ બનીને આવી છે। પરિવારના આધાર સમાન વ્યક્તિને ગુમાવવાનો વારો આવ્યો છે। હવે શહેરના નાગરિકોમાં માંગ ઉઠી રહી છે કે શહેરમાંથી પસાર થતા ભારે વાહનો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે અને વૈકલ્પિક રૂટ વ્યવસ્થા લાવવામાં આવે। પ્રશ્ન એ છે કે હવે પછી તંત્ર જાગશે કે વધુ કોઈ નિર્દેશનો જીવ જશે ત્યારે તંત્ર જાગશે।